નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી BCCI દ્વારા આગામી 24 થી 27 ડિસેમ્બર 2026 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર BCCI એક્સપો 2026 અંગે માહિતી આપવામાં આવી હતી। આ 12મો મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન MSME ઉદ્યોગોના વિકાસ, નવી ટેકનોલોજી, વૈશ્વિક નેટવર્કિંગ અને રોકાણની તકોને પ્રોત્સાહન આપશે। પ્રેસ સંબોધન દરમિયાન દેશ વિદેશના ઉદ્યોગકારો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સને એક મંચ પર લાવનારા આ ભવ્ય આયોજનની વિગતો રજૂ કરવામાં આવી હતી। પ્રદર્શનમાં મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, ફાર્મા, કેમિકલ, ઇલેક્ટ્રિકલ અને IT ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી અને ઇનોવેશનનું પ્રદર્શન કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆતમાં વડોદરાના લોકપ્રિય જનપ્રતિનિધિ અને માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। યોગેશભાઈના માનમાં આ કાર્યક્રમ કે આ 12મા એક્સપોની વાતને આગળ મૂકતા દરેકને હું વિનમ્ર વિનંતી કરું। શાંતિ શાંતિ શાંતિ। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમના જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। BCCI એક્સપો 2026 ઉદ્યોગ, વેપાર અને રોકાણ ક્ષેત્રે નવા અવસરો સર્જવા સાથે વડોદરાને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, નિશા। વડોદરા શહેરમાં BCCIનો આ 12મો એક્સપો છે। તારીખ 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર નવલખી મેદાન ખાતે BCCI દ્વારા આયોજિત આ એક્સપો છે। 16 ડોમ, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વના લોકોને જોડવાનો એક પ્રયાસ કરીએ છીએ અને સાથે સાથે આપણા દેશના ઉદ્યોગકારો ગ્લોબલી કેવી રીતે જોડાય એની માટે સુવર્ણ તકો લઈને અમે આવ્યા છીએ। દરેકને આહવાન કરું છું કે આવો આ BCCI એક્સપોનો ભાગ બનો અને જોડાઓ। આ વખતે શું વિશેષતા છે? વિશેષતામાં આ વખતે સેમિકન્ડક્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને EV પર અમારું વધારે ફોકસ છે। ફોકસ દરેક એરિયા પર છે પણ વધારે ફોકસ આ એરિયા પર છે અને સાથે સાથે સેમિનારોની શૃંખલાઓ લઈને આવવાના છે જે નોલેજ અપગ્રેડેશન માટે ઇન્ડસ્ટ્રીને મેક્સિમમ એ નોલેજથી એ એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં કેવી રીતે જઈ શકે અને મેક્સિમમ ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ કેવી રીતે કરી શકે એની માટેના ઘણી શૃંખલાઓ લઈને આવવાના। એ સમય જતાં અમે તમને આજે લોન્ચની જ પ્રેસ કોન્ફરન્સ છે એટલે સમય જતાં જે પણ માહિતી આવશે આપ સમક્ષ મૂકીશું।